જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો પહેલો અધ્યાય તથા કાઠાગોરમાની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ રાયની જય. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, સોનક, જૈમિની, ઉદીલક આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્રિત થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા ત્યાં એકત્ર થયેલા બધા જ મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ મુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સૂત પુરાણીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલો છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધક્ષેત્રે ગયો હતો. ત્યાંથી હસ્તિનાપુર ગયો. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિ શ્રાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે આવ્યા છે. ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ, તપસ્વીઓ કથા સાંભળવા એકત્રિત થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો. એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલેલ. 7મા દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું. હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો નૈમિષારણ્યમાં યજ્ઞ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કાઠાગોરમાની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠાગોરમાની જય. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું નામ રટણ કરતા કરતા નદીએ નાહવા જાય છે. નાહીને કાઠાગોરને પૂજે છે. પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતા કરતા ઘેર આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે. સાસુ વહુ નદીએ નાહવા જાય છે. દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે. નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે. મા દીકરી નદીએ નાહવા જાય છે. એ ગામમાં એક ડોશી રહે છે. તેને 2 દીકરા છે, 2 વહુઓ. છતાં ડોશીને જુદા રહેવું પડે છે. 2 વહુઓ પણ જુદી રહે છે. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કિલ્લોલ કરે છે. ડોશી રોજ સવારે નદીએ નાહવા જાય છે. નાના દીકરાની વહુ પણ નાહવા જાય છે અને કાઠાગોરનું પૂજન કરી ઘેર આવે છે. પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતાં ઘર તરફ વધારે રાગ છે. પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે. એટલે મારું ઘર
મારો ધણી, મારો દીકરો અને મારી દીકરી મારો પૈસો કરતી કરતી ઘર કુકડી થઈને ઘરમાં બેસી રહે છે. દેરાણી નદીએ નાહવા જાય છે અને તેને જેઠાણીની યાદ આવે છે. એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીના ઘેર ગઈ અને કહેવા લાગી કે ભાભીજી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં નાહીને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુ સ્મરણ કરતાં કરતાં ઘેર આવી જઈશું. જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ કે નદીએ નાહવા જાય ને ગામની નિંદા કરે, એ આપણું કામ નહીં. મારે તો ઘર પહેલું, એમાંય હું એકલી થોડી છું. મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે અને સગા વહાલા પણ આવે. વળી મારે ઘેરે કપાળે ટીકો, કાખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમર વલોણું, ખદખદતી ખીચડીને સુવાવડી દીકરી, આ બધામાંથી હું ઊંચી જ ક્યાં આવું છું. માટે બાઈ, તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે. દેરાણીને આ સાંભળી ઘણું જ દુઃખ થયું. તે તો સાસુમા પાસે દોડી ગઈ અને બધી વાત કરી. ત્યારે સાસુમા કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે. ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય. દેરાણી તો રોજ નદીએ નાઈ કાંઠા ગોરમાની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસનામાંથી ઊંચી આવતી નથી. કાંઠા ગોર દેરાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણી ઉપર કોપાયમાન થયા. ગોરમાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો. પરિણામ એ આવ્યું કે પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો પાઠશાળાએથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી, વહુ પિયરથી ન આવી, ન સગા વહાલા આવ્યા, ન સીમમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પારણા અટકી ગયા, ઘમર વલોણા ચાલતા બંધ પડી ગયા. આમ બધું ઉલટું થવા માંડ્યું. આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો. એ તો રોતી કકડતી દેરાણીના ઘેર ગઈ અને બધી વાત કરી. દેરાણી તેને સાસુજી પાસે લઈ ગઈ. સાસુજી તો ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવી તેમના પગે પડી અને વલોપાત કરવા લાગી. માળી, કાંઈક માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું છે, એનું કારણ સમજાવો. માળી, તમે કહો તેમ કરવા હું તૈયાર છું. સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિનો નાતા નથી ને કાંઠા ગોરની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાંઠા ગોરનો કોપ ઉતરી પડ્યો છે, બીજું કંઈ કારણ નથી. ત્યારે જેઠાણી બોલી, માળી, કાંઠા ગોરને મનાવવા શું કરું? ત્યારે સાસુએ કહ્યું, નદીએ જઈ કાંઠા ગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને તેમને વિનવણી કરો કે મારી ભૂલ થઈ ગઈ. હવે હું કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માળી, હું શું લઈને નદીએ જાઉં જેથી કાંઠા ગોર રીઝે? ત્યારે સાસુમાં કહે, ખંભે ચૂંદડી લઈ દૂધનો કળશ લ્યો, એક થાળમાં અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો. વાજતે ગાજતે કાંઠા ગોરને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે તારું કલ્યાણ થાય. દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી. પછી ભાવિક સ્ત્રીઓને નદીએ લઈ જવા તૈયાર કરી. બધી જ સ્ત્રીઓએ ત્યાં પ્રભુ નામની ધૂન જગાવી અને જેઠાણી વાજતે ગાજતે કાંઠા ગોરને પૂજવા નદીએ ગઈ. જેઠાણી નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાહી અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી કે હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ. મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાંઠા ગોરને પણ કાલા વાલા કર્યા. પછી તેણે કાંઠા ગોરની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાંઠા ગોરનું પૂજન કરી ચુંદડી ચડાવી
ખોળો પાથરીને માને પ્રાર્થના કરવા માંડી. હે ગૌરી માં, તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું તો બાળક છું, અજ્ઞાન છું. કદાચ મારાથી ભૂલ થાય તો તમારે તેને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર. અને માળી, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતરે બાળકના બધાએ દોષો ઢાંકી દેવા પડે. હવેથી હું નિરંતર ધર્મ ધ્યાન કરીશ. સંસારમાં બહુ રચી પચી નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી તો થોડી જ વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી. સગાવહાલા ઘેર આવવા માંડ્યા. સીમમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પારણા હિંચોળવા લાગ્યા અને ઘમર વલોણા પણ ફરતા થઈ ગયા. મા કાંઠા ગોરમાં જેઠાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણીને સદબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક માસ પુરુષોત્તમ માસ નાહવાનો, વ્રત કરવાનો, કાંઠા ગોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને માસની પૂર્ણાહુતિ થતાં ગામના તમામ બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કર્યા અને વિદાય કર્યા. દેરાણીને તો અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાંઠા ગોરને પૂજવાથી કેટલો લાભ થાય છે તે ગામવાળાઓને સમજાયું. બધા જેઠાણીની વાહ વાહ બોલવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તે માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેનો સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો. હે કાંઠા ગોરમાં, જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનારને, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો અને કલ્યાણ કરજો. બોલો કાંઠા ગોર માની જય, પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.